આજ આપણે સવારમાં એમ કહેવાય કે 10:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને કાલ તો કામ કરતાં કરતાં પટેલ અચાનક ભાગવાનું થયું હતું જેમ જુગાર રમતા હોય ને ખાતું ફૂગી જાય ને ભાગે એમ. અને હવે આપણે આટલી દિવાલ ઉતારી નાખી છે એમાં બચકું બાકી છે અને આજનો કાર્યક્રમ તો અટપટો છે ભાઈ. અને આ ટેબલમાંથી હાંઢીઓ સડે હું સડીને જો માથે ઊભો રહીને તો ઉપર વયો જાય ને વૈસાર ઊભો રહી સાટ મારવી છે ને આમાં સેટિંગ બધું કરવું છે. તો કેમ છો તમે બધાએ? આશા રાખીએ છીએ કે બધાને સારું જાય છે. અને જો નવા હોય ને તો એકાદો આટો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. અને હું કયો પટેલ હું ભેરું થાય કાંઈ કે લાગતું નથી, આ ગધેડો રહેતો નથી. ગધેડો ઘુમરા મારતે આ ડાવરો. અને આજ મગજનો અઠ્ઠો કરે છે જો ઓલો સામો મિલરના ગોરો છે ને એ શું થાય ગધેડામાં ભેરું થાય ગધેડો રહેતો નથી, કેમ રાખવો એ વિચાર કરું છું. એવું છે હા, તો આપણે ટ્રાય કરીએ. હવે હું ઉપર ચડું શું થાય જોઈએ. આમ ન હોય તું બસ આમી પડ્યો હાવ આમ જ હોય કારીગરની બુદ્ધિ તમારી બુદ્ધિ ફેર પડે તો જોઈએ છે કારીગર ઊંધે આવે કે નહીં. જો પડ્યો ને તો તને આ પટકે મારી. ના મારતો ને હું જો ના હું આ કારીગરની બુદ્ધિ જોઉં. એટલે તારો હગો હલે છે ડોફા, તું જોતો ખરી હલે છે. અને શું મજા આવે છે એવી. જો ત્યાંથી પડ્યો એટલે અહીંયા હેઠે પાણકા છે એટલું યાદ રાખજે. પાણકા છે હેઠે એટલું યાદ રાખજે. કઈ વગરનો ભલામણ આપણે મોરો પૂરો કરી નાખ્યો છે ઉપર જો બાકી હતું એ. અને સૌથી અઘરું કામ મારા માટે તો અહીંયા ધાર ખાડામાં રાખવી ને. ઓહો ખાડો હતો આમ જો ગળગળિયું નારિયેલ કરી જાય ને એવડો ખાડો હતો. હવે આ મોરો પૂરો થઈ ગયો છે. હા હું ઓલું ગંધારવાળો લઈ રાખી ગયા છે. પણ એની પહેલાં ચાનો ટાઈમ થઈ ગયો હતો. ચા પીવો તો હો ભાઈ. તો ભલામણ આપણા માટે એક તકલીફ છે આજે. હવે ઓયડીમાં અંદર કામ પૂરું થઈ ગયું છે ને બારોબાર વરસાદ ફૂલ તૈયારીમાં છે. અને ટાટા હેડા પડવા માંડે ને એવો પવન આવે છે. ચાંદડા ચોકડીએ રોનક છે ભાઈ. તો આવો કંઈક વરસાદનું આયોજન છે આજની તારીખમાં. ધોપા ઉપડે તો ઉપડે મને એવું ઉગે છે. અને હવે આપણે માલ બધો બહાર નાખવાનો છે એટલે વાર જાળવવું પડે એવું છે ભાઈ. ભાઈ તમે જોઈ શકો છો વરસાદ આવી ગયો છે ને મારું કામ થઈ ગયું બંધ. હાવ ધબડકો થઈ ગયો, પવન એવો છે. એક જ વરસાદ કે મારું કામ કરવું તો શું કરવું. આમ જોઈએ પવન આવે. ફાઇનલી વરસાદ રહી ગયો છે. એક રેડો આવી ગયો અને આપણે અંદરનું આ ફિનિશ કરી નાખ્યું છે. હવે સંડાસ બાથરૂમનો વારો છે અને પટેલનો વારો છે. આજ કરો માલ ફેરો. વારવામાં આને કોઈ ના ભૂગ્યો. ચોમાસામાં કામ કરવામાં આ જ તકલીફ છે પટેલ. માંડ જો માલ નાખ્યો ને તો સાટા પાછા ઝીણા ચાલુ થઈ ગયા. હવે આજ અમારે બાથરૂમ પૂરું કરવું છે. જો વરસાદ આમને મણી કાઢશે ને તો અઘરું થઈ જાય. ભાઈ આપણે જમીન બપોર પછી 8 વાગ્યે સિમેન્ટ નહોતો એટલે મોડું વરસવાનું થયું છે. પટેલ જોવાની અંદર માલ ભેગો કરે છે અને આપણે આજે બાથરૂમને પૂરું કરીને જઈ બોલાવી દેવું છે. આપણે ગાડીઓ ખોલીને બેઠા છે, માલે નાખી દીધો. અને ભાઈ સિમેન્ટની થેલી 4 વ્હીલમાં છે કે આ લોકો એટલા વીઆઈપી છે ને ભાઈ મિત્રો કે સિમેન્ટ લેવા હાટું મોટી ગાડીઓ લઈ જાય યાર. અને આપણે 2 વ્હીલમાં ગાડીમાં સિમેન્ટ લઈ આવીએ. જો આ કઈ ગાડી છે? આમાં સિમેન્ટ છે. કેમ છે ગાડી? મારુતિ સુઝુકી કી છે સીઆઈસ કેવું કંઈક નામ તો છે. આપણને ખબર પડી ને આમાં માલ છે. જો હાલો લઈ લઈ. તો આપણે બાથરૂમમાં અંદર પૂરું કરી દીધું બધું. અને 10-15 ટકા રીતિ ઘટી ને પછી છેલ્લે પટેલને વરગાડ્યો. હા હું તો ક્યાં જાઉં? ક્યાં જાતી આવ્યો છે? જાનમાં આવ્યો. ઘડીક દવા સટાવે, ઘડીક ગાડી ધોરાય. તારે કરવું તો કરવું. હું આ રેતી સર્વિસ એટલે તારે બાકી હતું ત્યાંથી તને મૂકી દીધો સારું છે કે બંધ થઈ જાય ને પાવડો મારી નાખી. રેવા દે ને. એક તો મારા પગ બરોબર વજન છે ને ફૂફાળા મારે ખોટા મારો ભાઈ ધંધો કરી પાવડો માથા મારીને તો મરી જાય તું. તારા કરતા પાવડામાં વજન વધારે છે. તું સીન નાઈકમાં ખોટા મારો ભાઈ. અને વરસાદ રોકાઈ ગયો તો સારું થયું. કેટલા સાયરા તગારા? સારવાર કઈ ગયડા નથી. આ વાત છે કે ના પૈસા કેમ દેવા? પૈસા તો દેવા પડે ને. આઈફોન વેચાય જાય. આઈફોન એમ નો વેચાય ભાઈ. તારા ટોપીથી મોંઘો હો. તો નવગણભાઈ ને મમ્મીની ગયા હતા દવાખાને, મામાને દાખલ કર્યા અહીંયા અને રિટર્નમાં આવ્યા ને એ આઘા આપણા સબસ્ક્રાઈબર છે. અને જો નવગણભાઈ ગાડી જોવે છે
અને પટેલે સર્વિસ કરી નાખી છે મફતમાં. અને અમારો બાથરૂમ નવો એન્ડ છે છેલ્લો અને મમ્મી ઓલી બાજુ બેઠા. અને આજ તો જેડે મારને પાછી રગમાંથી ધૂળ કાઢી નાખવાની છે જો. એટલે સારું થયું આ મોક આવી ગયા. આપણે આજનું કામે પૂરું થઈ જાય એમ છે. ને કાલ તો હવે કાંઈક નવો દી ઉગે તો નવું કામ નીકળશે. અત્યારે આ હાલે છે. અને ઓલા આમ તો જો આપણે સબસ્ક્રાઈબર આવી જાય. વાહ મોજ વાહ, શું હાલે. તો એટલું પૂરું કરી નાખીએ આપણે આ પટેલ. હાલો આવી જાઓ. આપણો સીન જોયા જેવો છે ને આપણું કામ પૂરું થઈ ગયું છે. પટેલ પાછળ આવી ગયા જો. અને લોચા લાપસીને લબાસો હકેલ લીધો છે ને હવે નીકળીએ. કાલ નવા વિડીયોમાં મળીશું. બાય બાય.